નમસ્કાર બાળ મિત્રો, ધોરણ 8 ની અંદર આપનું સ્વાગત છે। આપણે આગળના વિડિયોની અંદર શીખ્યા કે માહિતી એટલે શું અને માહિતીની ગોઠવણી એટલે શું। વર્ગીકૃત માહિતી, અવર્ગીકૃત માહિતી, વર્ગીકૃત માહિતીની ગોઠવણી પણ શીખ્યા, અવર્ગીકૃત માહિતીની ગોઠવણી પણ શીખ્યા। આપણે ગઈ વખતના વિડિયોમાં જે માહિતીનું વર્ગીકરણ કર્યું હતું કે વર્ગ બનાવીને આપણે જે માહિતી બનાવી હતી એ માહિતી અહીંયા કોષ્ટકમાં દર્શાવેલી છે, પણ આની અંદરથી આપણે આવૃત્તિ ચિહ્નો નીકાળી દીધા છે। તો આ માહિતી ઉપરથી આપણે લંબ આલેખની રજૂઆત કરી શકીએ જે આપણે ધોરણ 6 અને 7 માં શીખેલા છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લંબ આલેખની ખાસ રજૂઆત જોવાની છે। અહીંયા આપણે જો આ લંબ આલેખ થોડાક અલગ લાગે છે, જે ધોરણ 7 કરતા અલગ છે। અહીંયા તમે જુઓ તો થાંભલા વચ્ચે જગ્યા નથી આપી। થાંભલા જે જગ્યા દેખાય છે ના, બધા થાંભલા એકબીજા સાથે જોડાયેલા છે। તો આ એક પ્રકારની ખાસ રજૂઆત છે કે જેની અંદર આપણે વચ્ચે જગ્યા રાખતા નથી। તમે જુઓ મિત્રો, એ 0 થી 10, 10 થી 20 તો વચ્ચે કોઈ જગ્યા છે નથી। 20 થી 30 આપણે અહીંયા આ જે લંબ આલેખ દર્શાવેલી છે x અક્ષ ઉપર તમે જુઓ વર્ગ લંબાઈ દર્શાવી છે। 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 આ રીતે વર્ગ લંબાઈ આપણે x અક્ષ ઉપર દર્શાવેલી છે। અને y અક્ષ ઉપર શું દર્શાવ્યું છે કે માર્ક્સ દર્શાવે છે કે વિદ્યાર્થીઓને કેટલા માર્ક્સ આવ્યા હતા। 60 વિદ્યાર્થીઓ હતા, 60 ના અલગ અલગ માર્ક્સ આપણે જોયા હતા। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જો 0 થી 10 વચ્ચે આવૃત્તિ 2 આવે તો 2 વિદ્યાર્થીઓ હતા, તો આપણે 0 થી 10 વચ્ચે આપણે 2 વિદ્યાર્થીઓ। એ જ રીતે આપણે ક્રમશઃ 10 વિદ્યાર્થીઓનો થાંભલો, 21 વિદ્યાર્થીઓનો થાંભલો અને 19 વિદ્યાર્થીઓનો થાંભલો આ રીતે આપણે રજૂઆત કરી શકીએ છીએ। તો આના પરથી આપણને ઘણા પ્રશ્નોના જવાબ પણ આપણે મેળવી શકીએ છીએ બાળ મિત્રો। દાખલા તરીકે કોઈ આપણને પૂછે કે સૌથી વધુ વિદ્યાર્થીઓ કયા વર્ગમાં છે, તો સૌથી ઊંચો થાંભલો 21, તો સૌથી વધુ વિદ્યાર્થીઓ 20 થી 30 ના વર્ગની અંદર આવેલા છે। સૌથી ઓછા વિદ્યાર્થીઓ તો 50 થી 60 એટલે કે આની અંદર એક જ વિદ્યાર્થી આવેલો હતો। તો આ રીતે આપણે ખાસ રજૂઆત કરી છે। આપણને ઘણીવાર પરીક્ષાની અંદર આ રીતે કોષ્ટક બનાવીને આપેલું હોય અને કીધું હોય કે તમે આ રીતનો સ્તંભ આલેખ બનાવો, ખાસ રજૂઆત કરો। તો આ ખાસ રજૂઆત ઉપરથી પ્રશ્નોના જવાબ પણ આપણને આવડવા જોઈએ અને આ રીતનું આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવ્યું તો એમાંથી આપણને આ રીતનો સ્તંભ આલેખ પણ આવડવો જોઈએ। એક બીજી ખાસ રજૂઆત કે જે આપણે શીખવાની છે મિત્રો, અહીંયા તમે આ બીજો સ્તંભ આલેખ જોઈ શકો છો કે આ સ્તંભ આલેખ કોઈ એક શાળાની અંદર શિક્ષકો કામ કરતા હોય છે કે શિક્ષકોની ઉંમર અને શિક્ષકોની સંખ્યા આપેલી છે। તો આપણે અહીંયા જોઈએ કે શાળાની અંદર શિક્ષકોની ઉંમર ક્યાં સુધી હોઈ શકે, 20, 25, 30, 35, 40, 45, 50 વર્ષની ઉંમરના શિક્ષકો હોઈ શકે છે। તો એની સંખ્યાઓ કેટલી છે એ પણ અહીંયા આપેલી છે કે સંખ્યા, શિક્ષકોની સંખ્યા આપણે y અક્ષ ઉપર અને એમના વર્ગ આપણે x અક્ષ ઉપર લીધા છે। તો અહીંયા આપણે તૂટક રેખા દેખાય છે। અહીંયા તમે જોશો તો આ ખંડિત રેખા છે। તો આ ખંડિત રેખા શા માટે, તો આપણે વિદ્યાર્થી મિત્રો તમે જાણતા હોય કે 0 થી 20 વર્ષ સુધી ની ઉંમરના કોઈ શિક્ષક હોય ના હોય મિત્રો, કેમ કે 0 થી 20 વર્ષ સુધી તો બાળક અભ્યાસ કરતો હોય છે, બરાબર। કોલેજ કાળ સુધીનો અભ્યાસ કરે એના પછી 20 વર્ષ પછી એને શિક્ષકો તરીકે નિમણૂક થતી હોય છે। તો આનાથી જે ઓછી ઉંમરના જે બધા બાળકો હશે, ક્યાંક અભ્યાસ કરતા હશે, તો એ વસ્તુ આપણે દર્શાવવાની નથી। આપણે જેટલો સમયગાળો દર્શાવવો ન હોય તે સમયગાળો આપણે આ તૂટક રેખાથી આપણે દર્શાવી શકીએ છીએ। દાખલા તરીકે આપણે 0 થી 20 ની સંખ્યા અહીંયા દર્શાવી નથી। આ તૂટક રેખા શું દર્શાવે છે કે આપણે 0 થી 20 ની માહિતી દર્શાવેલી નથી। આપણી માહિતી 20 વર્ષથી શરૂ કરીને 50 વર્ષ સુધી છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો થાંભલા બધા એકબીજા સાથે જોઈન્ટ છે કે જેની વચ્ચે આપણે જગ્યા રાખી નથી। 7મા ધોરણમાં આપણે જગ્યા રાખતા હતા, પરંતુ આ ખાસ રજૂઆતની અંદર આપણે વચ્ચે જગ્યા રાખી નથી। આ લેવલથી આપણને કોઈ પ્રશ્ન પૂછે કે ધારો કે એ પ્રશ્ન છે કે કેટલા શિક્ષકો 45 થી વધુ અને 50 થી ઓછી ઉંમરના છે, તો 45 થી વધુ એટલે કે 45 પછીનો વર્ગ, 45 થી વધુ અને 50 થી ઓછી, તો કેટલા એક જ શિક્ષક એવો છે કે જે 45 થી વધુ અને 50 થી ઓછી ઉંમર ધરાવે છે। બીજો પ્રશ્ન, કેટલા શિક્ષકો 35 થી ઓછી ઉંમર ધરાવે
35 થી ઓછી એટલે 35 થી ઓછી અને તેનાથી ઘણી ઓછી. દાખલા તરીકે 35 થી ઓછી એટલે કે 30 થી 35 ની અંદર જે હશે એ 35 થી ઓછી ઉંમર દર્શાવતા હશે. 25 થી 30 એ પણ 35 થી ઓછી કહેવાય. 20 થી 25 એ પણ 35 થી ઓછી કહેવાય. તો આ ત્રણ જે સ્તંભ છે એ 35 થી ઓછી વર્ષના શિક્ષકો દર્શાવે છે. એટલે આપણે કહીએ કે 4 + 5 + 6 એટલે કે 15 શિક્ષકો 35 વર્ષથી ઓછી ઉંમરના છે. એવી જ રીતે આપણે આ આલેખની અંદર પણ કહી શકીએ કે કેટલા વિદ્યાર્થીઓને 10 થી વધુ ગુણ આવ્યા છે. તો આપણે કહીએ કે 10 થી વધુ ગુણ આવ્યા એવા વિદ્યાર્થીઓ કેટલા? તો આ બે સ્તંભ આપણે જોઈ લઈએ. 21 + 19. તો આ બંને કેટલા છે? 10 થી વધુ ગુણ વાળા છે. તો આપણે કહીએ કે 10 થી વધુ ગુણ વાળા બે વર્ગ છે 21 અને 19. કેટલા થશે વિદ્યાર્થીઓ? 40 વિદ્યાર્થીઓને 10 થી વધુ ગુણ છે. કેટલા વિદ્યાર્થીઓને 10 થી ઓછા ગુણ છે? તો 7, 2 અને 1. તો કેટલા? 10 વિદ્યાર્થીઓને 7 થી ઓછા ગુણ છે. તો વિદ્યાર્થી મિત્રો આવા સ્તંભ આલેખની ખાસ રજૂઆત આપણને કરતા આવડવી જોઈએ અને એની અંદરથી જે પ્રશ્નોના જવાબ